વાત રાજકોટમાં બીજેપીમાં ફરી આંતરિક વિવાદ સામે આવ્યો। મેયર નૈના પેઢડિયા અને ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ વચ્ચે બબાલ થઈ છે। મેયર અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ છે। એ જ નથી કરતો, વાતમાં તથ્ય છે કે નહીં એ વાતચીત હું પૂછી લઉં છું। આવું હોઈ ન શકે એવું હું ક્લિયર માનું છું। અત્યારે બંને સાથે જ છે અને બંને સાથે જ આવે છે। થયું કાંઈ છે જ નહીં, નોર્મલ વાતચીત હાલતી હતી। આનો વિષય કેમ બની ગયો એ મને પણ સમજાતું નથી કે ત્યાં હું ચોથી ખુરશીમાં હું પોતે બેઠો હતો। એટલે એ મેયરશ્રી અને ધારાસભ્યશ્રી એ બંને એક રૂટીન વાતચીત કરી રહ્યા હતા। એને કોઈ સ્વરૂપે કોઈ નવો વળાંક આપેલો છે એવું મારું પ્રાથમિક માનવું છે। માધવભાઈ, મેયરે સંદેશ સાથેની વાતમાં કબૂલાત આપી છે કે ધારાસભ્ય દ્વારા એને દબાવવામાં આવ્યા છે। સંદેશ અને તમે જે વાત કરો છો ગુજરાત ફર્સ્ટ, એ જે વાત કરી એ મારી સુધી વાત આવેલી નથી। એ બાબતનું તથ્ય હું ચકાસી અને મેયરશ્રી સાથે વાત કરી અને આ બાબતમાં કાંઈ પણ કરી શકીશ। પણ અત્યારે હું જે માહોલ જોઈને આવું છું, બંને લોકો સાથે હતા, અમે ત્રણેય સાથે વાતચીત કરી, કોઈ પણ વસ્તુ આવી છે નહીં। હમણાં એ બંને પણ અહીંયા અમારી મીટિંગ છે અત્યારે 10 મિનિટ પછી, બંને સાથે આવી રહ્યા છે અહીંયા। તમારી અંદરની વાત બહાર આવી ક્યાંથી? ડેફિનેટલી સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન નહીં, સોર્ટ આઉટ જ છે। અત્યારે હું સરસ રીતે વાતચીત કરીને જ આવું છું, જેમાં બંનેએ મને એવું કીધું છે કે આવું કાંઈ છે નહીં, તમે આ જે વાત કરો છો એ મને ખબર નહોતી, નહીં તો એની પણ હું ચોખવટ કરી લઉં। આ ઓડિયો ક્લિપ મેં સાંભળી નથી। એવું હોતું નથી। મેયરનું પદ એ રીતનું છે કે કોઈ પણ કોઈને કોઈ વાત સાથે, જેમ અધ્યક્ષ તરીકે હું કોઈ પણ વાત હોય સંગઠનની તો અધ્યક્ષ જોડાઈ જતા હોય જાણે અજાણે, એમ મેયરશ્રી મેયર તરીકે કોર્પોરેશનનું પ્રતિનિધિત્વ કરે છે તો ક્યાંક ને ક્યાંક વાત આવી જતી હોય। પણ આજની આ જે વિષય છે એ બાબતમાં કશું કહેવાનું રહેતું નથી, ક્લિયર છે। માધવભાઈ, મેયરે એવું કીધું કે ખાલી પશ્ચિમના ધારાસભ્યનું જ નામ આવવું જોઈએ એવી વાત હતી। મારી સાંભળો, આમાં અંદરની વાત કે બહારની વાત એવો વિષય એટલે નથી કે ત્યાં સ્કેનિંગ પતી એ પછી નોર્મલ વાતચીત થતી હતી, આને કોઈ રીતે બનાવી નાખવામાં આવી એટલે પ્લીઝ થેન્ક યુ। આ પાછું બોલ હવે અહીંયા જ આવે છે, અહીંયા જ આવે છે। ના એ તો ખાલી અમારે 15 તારીખનો કાર્યક્રમ। તો કાર્નિવલના આમંત્રણમાં ધારાસભ્યોના નામને લઈને જે બોલાચાલી થઈ તેને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। જોકે કહેવામાં આવ્યું છે કે આવી કોઈ પણ પ્રકારની બોલાચાલી નથી થઈ અને આ બાબતને લઈને જો એવું કંઈ હોત તો પહેલેથી સામે આવ્યું હોત। જોકે મીડિયાએ સતત એ બાબત પર વાર કર્યો, સવાલો પૂછ્યા, તેમ છતાં પણ એક જ રટણ કરવામાં આવી રહ્યું છે। સવાલ એ થાય કે શું ભારતીય જનતા પાર્ટી પોતાના આંતરિક ડખાઓને બહુ જ સીધી રીતે અને ખૂબ જલ્દીથી ઢાંકી રહી છે? કેમ કે આ બબાલ થઈ એ વાત તો ચોક્કસ છે। નૈના પેઢડિયા અને ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ જે બંને વચ્ચે નામ બાબતે બોલાચાલી થઈ, આમંત્રણમાં ખાલી પોતાના નામનો ઉલ્લેખ કરવાનું કહેતા બબાલ થઈ। તેમનો મત વિસ્તાર હોવાથી અન્યના નામ ન લખવા માટે દર્શિતા શાહે જણાવ્યું। મેયરે કહ્યું કાર્યક્રમ કોર્પોરેશનનો છે, વિધાનસભા વિસ્તારનો નહીં। શહેર પ્રમુખ ડોક્ટર માધવ દવેની હાજરીમાં આ બબાલ થતા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા। તો મેયર નૈના પેઢડિયા અને ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ બંને વચ્ચેની આ બબાલ, કોર્પોરેશન ને વિધાનસભા બંનેની આ બબાલને લઈને આખો મામલો ગરમાયો। મત વિસ્તાર તેમનો હોવાથી અન્યના નામ ન લખવા માટે દર્શિતા શાહે જણાવ્યું। ખરેખર હકીકત શું છે? ખરેખર કોઈ જાતનો વિવાદ છે નહીં। અત્યારે કોર્પોરેશનનો કાર્યક્રમ હતો, હું ધારાસભ્યશ્રી અને મેયરશ્રી અમે ત્રણેય સાથે જ હતા। સવારે જે ઘટના બની ત્યારે પણ હું સાથે હતો, એટલે ઘટના હું ગણતો જ નથી, કેમ કે એ એક પ્રકારની નોર્મલ વાતચીત હતી મેયરશ્રી અને ધારાસભ્યશ્રી વચ્ચે। હું પણ ચોથી ખુરશીએ બેઠો હતો, એટલે મને પણ એ વાતની ખબર છે કે મારી હાજરીમાં જ હું તરત ત્યાં ગયો ત્યારે એ વાતચીત ચાલુ હતી, નોર્મલ એકદમ વાતચીત હતી, કાર્યક્રમના સંદર્ભમાં વાતચીત હતી, કોઈ વિવાદ થાય એવી એક પણ વાત હતી નહીં। દિવાળી કાર્યક્રમનો આમંત્રણ કાર્ડ છે, આમંત્રણ કાર્ડમાં નામ ન નાખવા બાબતે માથાકૂટ હતી કે ભાઈ મારું જે વિધાનસભા મત વિસ્તાર છે એટલે કે ડોક્ટર દર્શિતા શાહનું જ નામ આવવું જોઈએ, આ પ્રકારની વાત છે? ના, આ પ્રકારની વાત ખોટી છે। એટલા માટે કે મેં અત્યારે ધારાસભ્યશ્રી સાથે ચોખવટ કરી, એવો કોઈ વિષય નથી। કાર્નિવલના કાર્ડ તો હવે આવશે, એટલે કાર્નિવલ જે છે એ તો બધા સાથે બેસીને બધાના નામ નક્કી થયા છે અને ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન હોય કે કોર્પોરેશન બધા સાથે બેસીને નક્કી કરતા હોય છે, એટલે આવો કોઈ વિવાદ છે નહીં। મેયર હંમેશા શા માટે રાજકોટમાં વિવાદમાં જ આવતા હોય છે? કારણ કે આમાં પણ મેયર અને ધારાસભ્ય વચ્ચે સીધી બબાલ થઈ હતી અને તમે સમાધાનમાં હતા।
હું ત્યાં હતો પણ સમાધાનની વાતમાં એટલે નહોતો કેમ કે બબાલ થઈ નહોતી. પહેલી વાત તો એ નોર્મલ તમારી સામે માધવભાઈ બબાલ થઈ. સાંભળો ઋષિભાઈ, હું ચર્ચામાં હતો, ત્યાં સાથે જ હતો, હું ચોથી ખુરશી હતો, હું ત્યાં ગયો, મારી હાજરીમાં પણ વાત થઈ. કાર્યક્રમ વિશે આ અમારા આગામી કાર્યક્રમો છે એની વાતચીત હતી, જૂના કાર્યક્રમોની કોઈ વાત હતી, પણ મેં તરત બંનેને પૂછ્યું તો નોર્મલ વાતચીત હતી એવું બંનેએ મને કીધું. અત્યારે કાર્યક્રમમાં સાથે છે ને અહીંયા પણ આ અમારી મિટિંગમાં પણ બંને સાથે જ આવી રહ્યા છે. આમાં કોઈ વિવાદનો કોઈ પ્રશ્ન નથી. નોર્મલ વાતચીતમાં અવાજ બહાર આવ્યો એવી વાત છે ને? ના, અવાજ બહાર નથી આવ્યો કેમ કે એનો તો હું સાક્ષી છું ઋષિભાઈ. બહાર સુધી અવાજ નહીં, એવી કોઈ ઉગ્રતાથી કે જોરથી કે એવી વાત જ નથી થઈ. મેયર પોતે સ્વીકારી રહ્યા છે, મારી ટેલિફોનિક વાતચીત થઈ, મેયર સ્પષ્ટ કહી રહ્યા છે કે ઘરનું ઘરમાં પતી ગયું છે, પણ આમ તો ન ચાલે. આમંત્રણમાં એને એકને નામ નાખવું હતું એટલે મેયરે કહ્યું કે આરએમસી નો કાર્યક્રમ છે, નહીં કે વિધાનસભાનો. અત્યારે હમણાં જ મીડિયાના મિત્રો દ્વારા જ મને આવી વાત ખબર પડી કે મેયર આવું કઈ બોલ્યા છે. હમણાં જ મેયરશ્રી અહીંયા આવી રહ્યા છે, હું એમની સાથે ચોખવટ કરી અને વાતને ક્લિયર કરી નાખું છું. પણ મારા ધ્યાનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી કશો જ વિવાદ હવે છે નહીં. બંને લોકો સાથે આવી રહ્યા છે અને અમે સાથે અહીંયા મિટિંગ લઈ રહ્યા છીએ. સંગઠનમાં ભડકો થઈ રહ્યો છે અને માધવભાઈ સતત ઠારી રહ્યા છે, આવું કેમ? સંગઠનમાં ભડકો સહેજ પણ નથી ઋષિભાઈ, એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે, એટલે ભડકો થાય એવી કોઈ વાત આવતી નથી. અને અમે બધા એક પરિવારની જેમ રહીએ છીએ એટલે કોઈ નાની મોટી વાત હોય તો અમે સાથે બેસીને સોર્ટ આઉટ કરી લેતા હોઈએ. દિવાળી છે, મન દુઃખ દૂર કરશો બધાના? પણ મન દુઃખ જ નથી તો દિવાળી મન દુઃખ શું દૂર કરવાના? દિવાળી સાથે મળીને ઉજવશું ને અમારા અધ્યક્ષશ્રી આવી રહ્યા છે, પહેલી વખત નવનિયુક્ત અધ્યક્ષશ્રી, એના સ્વાગત માટેના અમે કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. એટલે ખૂબ આનંદ ઉલ્લાસભેર દિવાળી ઉજવશું ને આપના માધ્યમથી સૌને દિવાળીની શુભકામના પણ આપું છું. આ તા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવે, તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આવી કોઈ બબાલની વાત જ નથી, બંને વચ્ચે માત્ર નોર્મલ વાતચીત થઈ રહી હતી તેવું તેમનું કહેવું છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. તો જે રીતે મેયર નયના પેઢડિયા અને ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ વચ્ચેની આ બબાલ, જો કે મેયર ન્યૂઝ કેપિટલના રિપોર્ટરના સાથે ટેલિફોનિક વાતચીતમાં સ્વીકાર કરી ચૂક્યા છે ને તેમણે કહ્યું છે કે જે પણ હતું એ ઘરનું ઘરમાં પતી ગયું. તો પછી ડોક્ટર માધવ કઈ રીતે એવું કહી શકે કે આવી કોઈ બબાલ હતી જ નહીં? મેયરે કહ્યું કાર્યક્રમ કોર્પોરેશનનો છે, વિધાનસભાનો નહીં. નામ લખવાને લઈને આખી બબાલ સામે આવી. મેયરે સ્વીકાર પણ કર્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ, નેતાઓ સ્વીકાર નથી કરતા. સ્વાભાવિક છે કે પોતાના પક્ષનું તેઓ ઢાંકી શકે, પરંતુ એવું થયું જ નથી. તે બાબત કેટલી યોગ્ય? જો કે થોડા સમયમાં તેઓ બંને પણ અહીંયા પહોંચશે, સાથે પ્રેસ કોન્ફરન્સ કરશે, તો ઘણા બધા સવાલો પણ થશે કે આ જે છમકલું થયું છે તેને લઈને કેવી રીતે આ આખી પરિસ્થિતિ ઉદ્ભવી, એ બંને વચ્ચે આખરે શું તકરાર થઈ? રાજકોટ બીજેપીમાં ફરી આંતરિક વિખવાદ સામે આવ્યો. દિવાળી કાર્નિવલના આમંત્રણના ધારાસભ્યોના નામને લઈને આ બોલાચાલી થઈ. દર્શિતા શાહે આમંત્રણમાં ખાલી પોતાના નામનો ઉલ્લેખ કરવાનું કહ્યું. મેયરે કહ્યું કે આરએમસી નો કાર્યક્રમ છે, કાર્યક્રમ કોર્પોરેશનનો છે, વિધાનસભા વિસ્તારનો નહીં. મેયરના નિવેદનને લઈને બંને વચ્ચે તકરાર થઈ ને થોડી જ વારમાં મેયર અને ધારાસભ્ય ત્યાં આવી પહોંચશે, ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરશે તો આખી બાબત સામે આવશે. વધુ માહિતી સાથે સંવાદદાતા ઋષિ અમારી સાથે જોડાયા છે. ઋષિ, એક સવાલ એ થાય કે સીધી રીતે આપની સાથેની ટેલિફોનિક વાતચીતમાં સ્વીકાર કરે છે મેયર, અને તેમણે કહ્યું છે કે જે ઘરનું હતું એ પતી ગયું, મતલબ કંઈ થયું હોય તો જે પૂરું થયું હોય. બીજી તરફ ડોક્ટર માધવ કહી રહ્યા છે કે આવું કંઈ હતું જ નહીં. થોડી જ વારમાં તે લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે. શું પ્રેસ કોન્ફરન્સ કરશે ને શું આખો મામલો? ના, મેયર એક નિખાલસ મેયર તરીકે તેમની છાપ છે, એટલે કે સ્પષ્ટપણે તેને ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે જે હતું તે પતી ગયું, આટલો મુદ્દો ઉછાળવાની જરૂર નથી, આવું તે ટેલિફોનિક વાતચીતમાં કહી રહ્યા છે. એટલે તેમને સ્પષ્ટ કહ્યું છે કે આમંત્રણ કાર્ડ છે. સમગ્ર ઘટનાની જો વાત હું કરું તો દિવાળી કાર્નિવલ રાજકોટમાં 16 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી યોજાવા જઈ રહ્યો છે. રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર આ કાર્યક્રમ યોજાવાનો છે. તેના આમંત્રણ કાર્ડ હજુ સુધી છપાયા નથી. એ આમંત્રણ કાર્ડ જ્યારે છાપવાની વાત આવી એટલે કે જે સંકલન બેઠક હતી, તે સંકલન બેઠકમાં મેયર અને ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ વચ્ચે એ પ્રકારની તૂતુ મેમે થઈ. ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ કહી રહ્યા હતા કે મારા હસ્તે ઉદ્ઘાટન થવું જોઈએ, કારણ કે મારા વિધાનસભા મત વિસ્તારમાં આ કાર્યક્રમ છે.